એટલે હું એમ નહીં કહેતી કે તમે ગુનેગાર છો, હું એમ નહીં કહેતી કે તમે ચોર છો, પણ કુદરતી લેખ બનવાનો તો બન્યો ભાઈ, બોલો ને ભાઈ. એટલે આપણા બાપુજીએ દવા પીધી, ગળાપાહો ખાધો, બોલો ને ભાઈ, સભાવાળો માતા બોલતી હોય, અને એ પોટલો તમારા મોછા આવી ગયો, એમાં તારા દાદાને તારા પપ્પાને અને તારા કે ભાઈ તમારા લીધે અમારા માણસને દવા પીધી, ગફુરભાઈ કનું સભાવાળો મહેમાનો હવને ખમાકું છું, આવો નિમિત્તનો પોટલો તમારા મોથા આવ્યો, અને દેવ ગણો, આત્મા ગણો, વતેડી ગણો, અને તમારા હાહરાના વ્યવહારિક કજિયા ગણો, બોલો લ્યા ભાઈ કે ભાઈ અમો તને ભાગ હમણાં નહીં આલું, બોલો લ્યા ભાઈ આજ કજ્યો બીજો કજ્યો, બોન પાવડો કનો અને કજ્યો કનો. એટલે પાવડાનો કજિયો હું મફાલીલાની માતાઈ રમાર્યો, લગધીર બાપના દીકરાઈ સમજણ રાશી નહીં, બાપલે ના બોલ્યા દીકરો દવા પીલ મરી જો, હાચું બોલો ને આ વ્યવહારિક કજિયોમાં તારા ઘેર કંકા ઉપડ્યો છે, કંકા મટી જા, બોલો ને રબા જા મટી જા, એના ઘરની વેળા હારી આવશે. તારું જેટલું ધાર્યું છે એટલું ના પકવી આલું મારું માતાનું બેન છે, ચિંતા કરે નહીં. તા દીકરીનો જગન અવસર સુખ શાંતિ થઈ જાય ઘટ્યા પાણીમાં ભાઈ મને ભગવાન લાજ રાખશે. તું રૂંગો પાડે નહીં, તારી લાજ ના રાખું તો મારું માતાનું વેણ છે ભાઈ. એ તો હવે કરમ ધર્મની વાત છે, હવા હો ટુસ્કો આવો ભાઈ. તમારી નીતિ સાચી હશે, કોઈની જાદુગરી ચાલશે નહીં. હા મારા વિશ્વાસ ઊભી રહી ભાઈ બોલ તો જા જે બનશે એવું પાલોદરની માતા કહીશું. જાઓ શાંતિ, ખોડજીનો ધૂપ ચાલુ રાખજે, ભગવાન લાજ રાખશે. જા રવા દેજે, દીકરાને શાંતિ આવી, મહત્વનું છે ને જેલ ભોગવવી પડો ભાઈ. હારું ભાઈ. હા લ્યો મારો ભગવાન દોડ આલો કયું ગો જો આવ્યું ગો અમદાવાદ પથારી કરજો. લ્યો ભાઈ અઠવાડિયામાં ભાઈ પછી દોડ તો આવ્યો ને દાડો પછી ચાલશું હોજે. લ્યો ભાઈ મારો દોઢ થાય ભાઈ, એમું મારા વેણમાં રજૂ ભાઈ સડો આ દોઢ મારો. તારું જેટલું અવડું પડ્યું છે હવડું ના બનાવું તો મારું લીલાની જોગણીનો વેણ છે, પણ મારો ખોડજીનો ધૂપ રાખજે ભાઈ. અને જા ભેગી રહી તારો ભવસાગર સુધારીને તારા મોથાથી નિમિત્તના પોટલા ઉતારીને તારી જે ના બનાવી દીધું મારું લીલાની માતાનું વેણ છે. પણ મારો દેવનો થાજી 1000 કજિયા હું કહેવાની છું અને 1000 કજિયા એમ હું ઓણ નમાઈને મટાડવાના છે. આવું પાલોદરની માતા કહું છું. જા બરોબર આહો મહિનાનો દહરો આવતો, આહો મહિનાનો દહરો આવો અને અમદાવાદ નગરી વચ્ચે ફરી તારું કોડું જાળીને તને ફેવરીને તને રાજ ના કરાવું, દેહમાં મારું માતાનું બેન છે. પણ મને પૂછ્યા સિવાય પાછો તારો ઘર વાખરો તારો ઉચારો ઈશ્વર ના બાંધ્યા તું ભાઈ. અમદાવાદ નગરીમાં જ રજી અને જે ના બનાવું દેહમાં દેરું ના કહેવું. પણ 1000 કજિયા છે, ઓળ ધરાઈને તમારે ઊભું રહેવાનું છે ભાઈ. એ ગોણું નહીં ગાતી, સમય આવશે એટલે ગોણો ગઈ. જાઓ એમું જે બનશે એવું મારા માતાના મગુનાના મહેમાનો સભાવાળું સારું બનશે એવું મારા જોગણીના રોમ કહી રહ્યા છે ભાઈ. ગોગોળ છો ને મારી હાચા ભાવથી પથારી કરશો અને ગોગોળ જેલું નાવાળું દેહમાં મારું માતાનું બેન છે.